આજે સંપ્રદાયની એક બહુ મોટી જવાબદારી જેમના શિરે આવવાની છે એવા ત્રણેય મારા સ્નેહી મિત્રો, નવોદિત વક્તા પૂજ્ય જયસ્વરૂપ સ્વામી, મારા ગુરુભાઈ અક્ષરપ્રિય સ્વામી, મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી શ્યામસુંદરદાસજી સ્વામીના શિષ્ય ઋષિ સ્વામી, આ ત્રણેયને એકવાર જોરદાર તાલીઓના નાદે વધાવીએ. સંત એ સમાજની બીજી માં કહેવાય છે. જન્મ આપનારી માં આ જગતના સંબંધોને શીખડાવે છે કે બેટા, આ તારી માતા છે, આ તારા પિતા છે, આ તારા કાકા છે, આ તારા માસા છે. પણ સંતરૂપી માં એ જગદીશ્વરની ઓળખાણ આ જગતમાં કરાવે છે. આજે જેમ ગ્રહસ્થના દીકરાઓ બહુ મોટી ડિગ્રીઓ ધારણ કરી અને માતા પિતાનું ગૌરવ વધારે છે, આજે અમારા ત્રણેય સંતો એમના ગુરુઓનું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાનું ગૌરવ વધારે છે. તમે વિચાર કરો, કોલેજના પગથિયા ચડવાની જેની ઉંમર છે, હું ગર્વથી કહીશ કે વિશ્વની પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ અને વિશ્વની પવિત્રમાં પવિત્ર ગાદી ઉપર બેસવાનો અવસર એ તો બહુ મોટા ભાગ્ય હોય અને ગુરુ કૃપા હોય તો જ મળી શકે. જેવા તેવાનું કામ નથી. નવતમ સ્વામીએ ખૂબ સરસ વાત ગુરુ નિષ્ઠાની કરી. जो बात दवा से हो न सके वो बात दुआ से होती है. काबिल गुरु जब भी मिलते हैं तब बात खुदा से होती है. आज हमें तमाम युवान संतो जो आ पद ऊपर बैठा होय तो बीजू कोई नहीं, ए अमारा स्वामीनारायण भगवाननी कृपा અને અમારા ગુરુના આશીર્વાદ થકી જ આ વસ્તુઓ શક્ય બને છે. રહી વાત નિષ્ઠાની, તો નિષ્ઠાને દેખાડવાની નથી હોતી, નિષ્ઠાને બિરદાવવાની હોય છે. અને નિષ્ઠા એ હૃદયમાં હંમેશા ગુરુની વસ્તી જ હોય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આજે આ શ્રીહરિ સ્વામી, અમારા મુક્તિજીવન સ્વામી અને અમારા કાકા ગુરુ વિશ્વવિહારી સ્વામી, એમને હું શુભેચ્છા આપીશ.